બનાસકાંઠાના હળાદ તાલુકામાં માનવતા શરમાવે તેવી ઘટના બની, જ્યાં જમીનના વિવાદે સગા સંબંધોને લોહિયાળ બનાવી દીધા। તોરણિયા ગામમાં કાકાએ પોતાના જ ભત્રીજા પર જીવલેણ હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતાર્યો। મેળા જેવા જાહેર સ્થળે બનેલી આ ઘટનાએ પ્રશ્ન ઉભા કરે છે કે શું હવે સંબંધો કરતા જમીન અને પૈસાની લાલચ મોટી બની ગઈ છે? જૂના મનદુખના કારણે કાકા ભત્રીજા વચ્ચે તકરાર વધતા આરોપીએ ક્રિકેટના બેટના વડે હુમલો કર્યો। ગંભીર ઇજાઓના કારણે ભત્રીજાનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત થયું। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। આ સમગ્ર ઘટનાએ સમાજ સામે મોટો સવાલ ઉભો કર્યો છે। શું વ્યક્તિ આજે પૈસા અને મિલકત માટે પોતાના જ લોહી સાથેનો સંબંધ ભૂલી રહ્યો છે? એક ક્ષણિક ગુસ્સો અને લાલચે એક પરિવારને તોડી નાખ્યો। હાલ પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ કરી રહી છે, પરંતુ આ ઘટના એ ચેતવણી પણ છે કે અંગત અદાવત અને લાલચ અંતે માત્ર વિનાશ જ લાવે છે। અને અવારનવાર ગુજરાતમાંથી આવી ઘટનાઓ સામે આવતી રહે છે કે જેમાં હવે સગા સંબંધો જ ક્યાંક ને ક્યાંક લોહીના સંબંધો જ હવે આવી રીતના હત્યા કરી રહ્યા છે। ક્યાંક પૈસાની લાલચમાં હત્યા થઈ રહી છે, તો ક્યાંક જમીનના વિવાદના કારણે હત્યાઓ થઈ રહી છે, અને તેને જ પરિણામે હવે આ વિનાશ વેરતું પરિણામ સામે આવી રહ્યું છે। અને વધુ એક ઘટના બની છે, અંબાજી ખાતેની આવી ઘટના છે। અંબાજીના હળાદ ખાતેની ઘટના, જેમાં સગા કાકાએ જ પોતાના ભત્રીજાની હત્યા કરી નાખી છે। જાહેર મેળા પર જે મેળો યોજાય છે તે વિસ્તારમાં, તે મેળામાં જ હવે જાહેરમાં જ તેની હત્યા કરવામાં આવી છે। સમગ્ર વિડીયો પણ સામે આવ્યો છે। ત્યાંના સ્થાનિક લોકો પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે જો હવે જાહેરમાં કોઈની હત્યા થઈ રહી છે અથવા તો તેને મારપીટ કરવામાં આવી રહી છે, છતાં પણ મોબાઈલમાં વિડીયો ઉતારવાનું લોકો નથી ભૂલતા અને તેને બચાવવાની જગ્યાએ વિડીયો ઉતારી રહ્યા છે, સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે। તેને લઈને હવે જે આસપાસના જેટલા પણ લોકો છે તે લોકોની સામે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે કેમ હવે આપણા સમાજમાં માનવતા મરી પરવારી છે, તેવા અનેક પ્રશ્નો અહીંયા ઉભા થઈ રહ્યા છે। જમીનના વિવાદ પર કાકાએ પોતાના ભત્રીજાનો જીવ લઈ લીધો છે અને પૈસાની લાલચમાં ક્યાંક ને ક્યાંક સંબંધો વિખેરાઈ રહ્યા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। અને સમાજને હવે ક્યાંક ને ક્યાંક જાગૃત થવાની જરૂર ઊભી થઈ છે, જરૂરિયાત ઊભી થઈ ગઈ છે, કારણ કે જો વારંવાર આવી ઘટનાઓ બનતી રહેશે તો સમાજ પર ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઊભા થશે। સ્થાનિક લોકોમાં પણ હવે ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ છે અને તેને જ લઈને હવે સમાજને પણ પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે। સ્થાનિકોને પણ અનેક પ્રશ્નો થઈ રહ્યા છે અને તંત્રને પણ પ્રશ્નો થઈ રહ્યા છે કે કેમ હવે જાહેરમાં જ હત્યા થઈ રહી છે, જ્યારે મેળો જે સ્થળ પર યોજાયો છે તો તે મેળામાં ક્યાંક ને ક્યાંક પોલીસની પેટ્રોલિંગ હતું કે કેમ, સુરક્ષા વ્યવસ્થા હતી કે કેમ, તેવા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે।